સ્વાધ્યાય 4માં નિશ્ચાયકના ગુણધર્મ આધારિત ક્વેશ્ચન આપણે કરીએ, જેમાં પહેલો ક્વેશ્ચન છે, સાબિત કરો કે નિશ્ચાયકનું મૂલ્ય છે થીટાથી મુક્ત છે. થીટાથી મુક્ત છે એનો મતલબ કે ભાઈ આને સાદુરૂપ આપીએ અને જે મૂલ્ય મળે એમાં કોઈ જગ્યાએ થીટા નહીં હોય, થીટાની ટર્મ, થીટાનું પદ જ નહીં હોય. તો હવે આ પ્રશ્નમાં એવી કોઈ સ્પષ્ટતા નથી કે તમે ગુણધર્મનો ઉપયોગ કરો, તો તમે સીધું જ વિસ્તરણ કરી શકો છો. તો પ્રથમ હારથી સીધું જ વિસ્તરણ કરી દઈએ આપણે. તો એક્સ ગુણ્યા માઇનસ એક્સ ઇન્ટુ એક્સ એટલે માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 માઇનસ સાઇન થીટા, ચલો માઇનસ સાઇન થીટા ઇન્ટુ એક્સ માઇનસ એક્સ ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા પ્લસ cos theta into minus sin theta into 1 minus sin theta minus minus plus થઈ જશે x into cos theta. તમે લખતા રહ્યો કે ભાઈ આપણે લખ્યું છે R1 થી વિસ્તરણ કરતા. ચલો મલ્ટીપ્લાય કરી દઉં તો માઇનસ એક્સ ક્યુબ માઇનસ એક્સ માઇનસ 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 પ્લસ થઈ જશે એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ચલો આનો મલ્ટિપ્લિકેશન પહેલાં તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે માઇનસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અહીંયા થશે પ્લસ એક્સ ઇન્ટુ cos square theta. ચલો sin theta into cos theta પ્લસ માઇનસ કેન્સલ, અહીંયા છે માઇનસ એક્સ ક્યુબ માઇનસ એક્સ પ્લસ આ બંને ટર્મમાંથી એક્સ સ્ક્વેર એક્સ કોમન લઈ લઈએ તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, તો માઇનસ એક્સ ક્યુબ માઇનસ એક્સ પ્લસ એક્સ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર શું થઈ જશે 1, તો પ્લસ એક્સ અને માઇનસ એક્સ કેન્સલ થઈ જશે, આ પ્લસ એક્સ ને માઇનસ એક્સ કેન્સલ, તો માઇનસ એક્સ ક્યુબ જે થીટાથી મુક્ત છે એટલે કે થીટાથી સ્વતંત્ર છે. સેકન્ડ ક્વેશ્ચનમાં આ નિશ્ચાયક પરથી જમણી બાજુ આવો કોઈ એક નિશ્ચાયક બનાવવાનો છે, જ્યાં એક ટર્મ છે કે એ ક્યુબ બી ક્યુબ અને સી ક્યુબની ટર્મ છે થર્ડ કોલમમાં. તો અહીંયા કોઈ બી કોલમ છે કે જેમાં એ ક્યુબ બી ક્યુબ સી ક્યુબ નથી. તો જો પહેલું કામ આપણે એ કરીએ કે એ ક્યુબ બી ક્યુબ અને સી ક્યુબ બનાવી દઈએ. તો જો ફર્સ્ટ રોને એ થી મલ્ટીપ્લાય કરી દઈએ, સેકન્ડને બી અને થર્ડને સી થી મલ્ટીપ્લાય કરી દેશું તો એ ક્યુબ બી ક્યુબ સી ક્યુબ બની જશે. માટે ફર્સ્ટને એ થી મલ્ટીપ્લાય કરીએ છીએ, પછી બી થી અને પછી સી થી. હવે જો તમે કોઈ માત્ર એક કોલમને કે રોને મલ્ટીપ્લાય કરતા હો તો તમારે ડિવાઈડ પણ કરવું પડશે. માટે જો આપણે અહીંયા એ થી મલ્ટીપ્લાય કરીએ તો 1 અપોન એ, બી થી મલ્ટીપ્લાય કરીએ તો 1 અપોન બી, સી થી મલ્ટીપ્લાય કરીએ તો 1 અપોન સી. તો અહીંયા થશે એ સ્ક્વેર એ ક્યુબ એ બી સી, બી સ્ક્વેર બી ક્યુબ એ બી સી થઈ જશે. સી થી મલ્ટીપ્લાય કરીએ છીએ તો સી સ્ક્વેર સી ક્યુબ એ બી સી. તો અહીંયા આપણે કહ્યું છે R1માં વન અપોન એ R1, R2માં બી ઇન્ટુ R2, R3માં સી ઇન્ટુ R3. ચલો હવે આપણે અહીંયા એક બિનજરૂરી ટર્મ દેખાય છે એબીસી, જે આપણે નથી જોતું રાઈટ હેન્ડ સાઈડમાં. તો થર્ડ કોલમમાંથી એબીસીને કોમન લઈ લઉં, જેની સાથે કેન્સલ થઈ જશે. તો કંઈક આ રીતનું બની જશે ભાઈ એબીસી અપોન એબીસી. તો એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર એ ક્યુબ બી ક્યુબ સી ક્યુબ 1 1 1
તો લખશું કે ભાઈ C1 માંથી C3 માંથી ABC સામાન્ય લેતા. હવે ABC કટ થઈ જશે. હવે માત્ર તમારે શું કરવાનું રહ્યું છે, રીઅરેન્જ કરવાનું છે. એટલે કે પહેલાં આ બંનેને ઇન્ટરચેન્જ કરી દો, માઇનસ થઈ જશે મૂલ્ય એનું. પછી ફરી પાછું આ બંનેને ચેન્જ કરી દો, અહીંયા 1 1 1 આવી જશે, અહીંયા A સ્ક્વેર B સ્ક્વેર C સ્ક્વેર આવી જશે. પછી આ બંનેને ચેન્જ કરશો એટલે અહીંયા શું થઈ જશે, A ક્યુબ B ક્યુબ C ક્યુબ, A સ્ક્વેર B સ્ક્વેર C સ્ક્વેર, અને નિશાની પણ ચેન્જ થઈ જશે. હવે આગળ નથી કરાવતો કારણ કે આ ટાઈપનો ક્વેશ્ચન આપણે કરી ચૂક્યા છીએ. માત્ર તમારે 2 વખત 2 કોલમની ઇન્ટરચેન્જ કરવાની છે ને આ પદ સુધી પહોંચી જવાનું છે. સો અહીંથી તમારે જાતે કરવાનો છે. ક્વેશ્ચન નંબર 4, જ્યાં ડેલ્ટા ઇક્વલ્સ ટુ 0 છે, જેમાં ABC વાસ્તવિક સંખ્યાઓ છે અને સાબિત કરવાનું છે A વત્તા B વત્તા C ઇક્વલ્સ ટુ 0 અથવા A ઇક્વલ્સ ટુ B ઇક્વલ્સ ટુ C. ચલો એક ટર્મ આપણે જોઈએ છે A વત્તા B વત્તા C. તો અહીંયા એક અવયવ છે, આપણે કોઈ પણ એક રો કે કોલમમાં મેળવી લઈએ A વત્તા B વત્તા C, ત્યારબાદ કોમન લઈ શકશું. તો તેની માટે નિશ્ચયકમાં તમે ધ્યાનથી જુઓ કે કોઈ પણ 2 રો કે કોલમને એકમાં એડ કરી દો તો તમને આ અવયવ મળી જશે. તમે જોઈ શકો સેકન્ડ થર્ડ કોલમને ફર્સ્ટમાં એડ કરી દો તો A વત્તા A 2A, B વત્તા B 2B અને C વત્તા C 2C થઈ જશે. એટલે કે A પ્લસ B પ્લસ C આપણને મળી શકે એમ છે. તો હું અહીંયા કરી રહ્યો છું C1માં C1 પ્લસ C2 પ્લસ C3, ત્રણેય કોલમને ફર્સ્ટમાં એડ કરી દઈએ તો આપણને મળશે 2 કૌંસમાં A વત્તા B વત્તા C. તે જ રીતે અહીંયા સેકન્ડમાં 2 કૌંસમાં A વત્તા B વત્તા C, 2 કૌંસમાં A વત્તા B વત્તા C. ચલો અહીંયા છે C વત્તા A વત્તા B, થર્ડ સેકન્ડ એઝ ઇટ ઇઝ રહેશે. ચલો 2 કૌંસમાં A વત્તા B વત્તા C કોમન, તો ફર્સ્ટ કોલમ 1 1 1, C પ્લસ A પ્લસ B પ્લસ C, A પ્લસ B પ્લસ C પ્લસ A ઇક્વલ્સ ટુ 0. એટલે કે C1 માંથી A પ્લસ B પ્લસ C સામાન્ય લેતા. સો A પ્લસ B પ્લસ C, હવે 2 છે કોન્સ્ટન્ટ છે, સામે જવા દો, 0 થઈ જશે, 0/2 એટલે 0. હવે અહીંયા 1 1 1 છે તો બે જગ્યાએ આપણે 0 લાવી દઈએ. હવે 1 1 છે અહીંયા, તો જો આપણે R1માં R1 માઇનસ R2 કરી દઈએ, 1 માઇનસ 1 0, A માઇનસ A કટ થઈ જશે, C માઇનસ B કટ થઈ જશે, A માઇનસ C બાદ બાકી કરીએ છીએ એટલા માટે. ચલો તે જ રીતે R2માં માઇનસ R3 કરી દઈએ કે જેથી અહીંયા 0 બની જાય, 1 માઇનસ 1 0. ચલો B માઇનસ B કટ, A માઇનસ C. ચલો C કટ થઈ જશે, B માઇનસ A, તો A B પ્લસ C પ્લસ A. હવે આપણે માત્ર વિસ્તરણ કરવાનું રહ્યું છે બાકી, તો C1 થી વિસ્તરણ કરી દઈએ. C1 એટલે કે અહીંયા છે 1, તો C માઇનસ B નો ગુણાકાર B માઇનસ A સાથે, માઇનસ A માઇનસ C નો ગુણાકાર A માઇનસ C સાથે. C1 થી વિસ્તરણ કરતા. તેથી A પ્લસ B પ્લસ C. ચલો હવે મલ્ટિપ્લિકેશન કરી દઈએ અહીંયા, તો C ઇન્ટુ B BC માઇનસ CA માઇનસ B સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ AB
એ માઇનસ સીનો હોલ સ્ક્વેર થઈ ગયો, એટલે એ થઈ જશે એ સ્ક્વેર 2ac અને સી સ્ક્વેર. હવે વિસ્તરણ કરશું તો એ નિશાની આવશે માઇનસની, પણ આગળ નિશાની છે માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ત્યારબાદ સી આવશે પ્લસ, બટ માઇનસ સાથે મલ્ટીપ્લાય થશે એટલે માઇનસ થઈ જશે ઇક્વલ્સ ટુ 0. તેથી હવે અહીંયા છે 2ac અને માઇનસ એસી, એટલે વન ટાઈમ એક વખત વધશે તો એ પ્લસ બી પ્લસ સી. હવે સ્ક્વેરવાળી ટર્મ છે ને પહેલાં લખી દઈએ, માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બીસી 2ac માઇનસ એસી પ્લસ સી એ ઇક્વલ્સ ટુ 0. હવે આપણે બંનેને 0 આપી દઈએ તો એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ્સ ટુ 0 ઓર અથવા આ ટર્મ જે છે તેના ઇક્વલ્સ ટુ 0. હવે એમાંથી માઇનસ કોમન લઈ લો તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ સી ઇક્વલ્સ ટુ 0. હવે ચલો એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ્સ ટુ 0 તો સાબિત થઈ ગયું છે. માત્ર વર્ક કરવાનું રહ્યું છે હવે આમાં. હવે આપણે અહીંયા શું કરી શકીએ તો કે જુઓ, એક માઇનસ તો સામે જતા રહેશે એટલે તો 0 થઈ જશે. હવે આપણે આ ટર્મને આખા પદને 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ બંને બાજુથી. તો બંને બાજુ 2 વડે મલ્ટીપ્લાય કરી દઈશ એટલે અહીંયા થઈ જશે 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર પ્લસ 2c સ્ક્વેર માઇનસ 2ab માઇનસ 2bc માઇનસ 2ca ઇક્વલ્સ ટુ 0. હવે તમારે આ ટર્મને માત્ર અરેન્જ કરવાની છે. હવે જુઓ, અહીંયા આપણે એ સ્ક્વેર 2a સ્ક્વેર છે એમાંથી એક વખત એ સ્ક્વેર હું લઈ લઉં છું, અહીંથી માઇનસ 2ab ને લઈ લઉં છું પ્લસ 2b સ્ક્વેર છે એમાંથી એક વખત બી સ્ક્વેર લઈ લઉં છું પ્લસ તે જ રીતે બી સ્ક્વેર માઇનસ 2bc પ્લસ સી સ્ક્વેર બી સ્ક્વેર 2b સ્ક્વેર થઈ ગયા પ્લસ સી સ્ક્વેર માઇનસ 2ca પ્લસ એ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. સી સ્ક્વેર 2c સ્ક્વેર થઈ ગયા, એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર 2a સ્ક્વેર થઈ ગયા. માત્ર આપણે રીઅરેન્જ એટલે કે ગોઠવણી કરી છે. શા માટે આવી ગોઠવણી કરી કે જેથી મને કંઈક આવી રીતની ટર્મ મળી જાય કે ભાઈ અહીંયા થઈ જશે એ માઇનસ બીનો હોલ સ્ક્વેર પ્લસ બી માઇનસ સીનો હોલ સ્ક્વેર પ્લસ સી માઇનસ એનો હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. હવે અહીં એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ્સ ટુ 0 અથવા આપણને જે ટર્મ મળી છે એ માઇનસ બીનો હોલ સ્ક્વેર બી માઇનસ સીનો હોલ સ્ક્વેર સી માઇનસ એનો હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. તેથી એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ્સ ટુ 0 અથવા હવે જુઓ અહીંયા આગળ શું છે કે ભાઈ વર્ગોનો સરવાળો છે 0 થાય છે. હવે વર્ગોનો કોઈ પણ સંખ્યાનો વર્ગોનો સરવાળો ક્યારે 0 થઈ શકે તો માત્ર એક જ કેસમાં 0 બની શકે કે જો ત્રણેય મૂલ્ય છે 0 હોય, એટલે કે a માઇનસ બી ઇક્વલ્સ ટુ 0 બી માઇનસ સી ઇક્વલ્સ ટુ 0 અને સી માઇનસ એ ઇક્વલ્સ ટુ 0. કારણ કે અહીંયા કોઈ પણ કિંમત ઋણ તો આવવાની જ નથી. તો જો સરવાળો શૂન્ય જોતો હોય તો માત્ર એક જ કેસ છે કે ભાઈ આ પણ 0 આ પણ 0 અને આ પણ 0, ત્રણેય મૂલ્ય બરાબર 0 હોવા જોઈએ. તો હવે અહીંયા થઈ જશે a ઇક્વલ્સ ટુ બી, બી ઇક્વલ્સ ટુ સી અને સી ઇક્વલ્સ ટુ એ. હવે a ઇક્વલ્સ ટુ બી છે, બી ઇક્વલ્સ ટુ સી છે, સી ઇક્વલ્સ ટુ એ છે, એટલે કે a ઇક્વલ્સ ટુ બી ઇક્વલ્સ ટુ સી કહી શકીએ. તેથી a પ્લસ બી પ્લસ સી ઇક્વલ્સ ટુ 0 અથવા a ઇક્વલ્સ ટુ બી ઇક્વલ્સ ટુ સી. આ સમીકરણને ઉકેલવાનું છે. સમીકરણનો ઉકેલ મેળવો એટલે શું કે તેમાં રહેલા ચલનું મૂલ્ય મેળવવું. તો અહીંયા આપણને ચલ તરીકે કોણ દેખાઈ રહ્યું છે? x. તો x નું મૂલ્ય આપણે મેળવવાનું છે. હવે
ખાસ નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીએ તો ઘણું સરળ પડશે. અહીંયા જો સેકન્ડ થર્ડને ફર્સ્ટમાં એડ કરી દઈએ તો તમામ સભ્યો છે સરખા બની જશે. કેવા? x પ્લસ એક્સ પ્લસ એક્સ 3x પ્લસ એ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ એ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ એ સરળ થઈ જશે. તો R1માં R1 પ્લસ R2 પ્લસ R3 આ જ વસ્તુ તમે સેમ કોલમમાં પણ કરી શકો છો. તો અહીંયા થશે 3x પ્લસ એ 3x પ્લસ એ અને 3x પ્લસ એ ઇક્વલ્સ ટુ 0. એક્સ એક્સ બાકી બંને રો છે એઝ ઇટ ઇઝ. ચલો હવે તો સિમ્પલ થઈ ગયું કે ભાઈ તમે ફર્સ્ટ રોમાંથી 3x પ્લસ એ કોમન લઈ લો તો ટર્મ વધે છે કંઈ આવી રીતે આપણી પાસે R1માંથી 3x પ્લસ એ સામાન્ય લેતા તેથી 3x પ્લસ એ. હવે 1 1 1 છે 0 બનાવી દઈએ તો C1માં C1 માઇનસ C2 કરી દઈએ 1 માઇનસ 1 0 એક્સ કાઢતી જશે માઇનસ એ આવશે આથી જશે 0. ચલો તે જ રીતે C2માં C2 માઇનસ C3 1 માઇનસ 1 0 અહીંયાથી જશે એ એક્સ એક્સ કાઢતી જશે માઇનસ એ 1 એક્સ એક્સ પ્લસ એ ઇક્વલ્સ ટુ 0. તેથી 3x પ્લસ એ. હવે વિસ્તરણ કરી દઈએ ફર્સ્ટ રોથી R1 થી વિસ્તરણ કરી દઈએ તો 1 માઇનસ એ સ્ક્વેર થઈ જશે અને આ થઈ જશે 0 ઇક્વલ્સ ટુ 0. અહીંયા લખશું કે ભાઈ R1 થી વિસ્તરણ કરતા તેથી 3x પ્લસ એ ઇક્વલ્સ ટુ 0 અથવા તો અહીંયા સાદુરૂપ આપીને મૂકી દઈએ પહેલાં. તેથી એ સ્ક્વેર તો કોન્સ્ટન્ટ છે સામે જતા રહેશે એટલે છેદમાં તો 3x પ્લસ એ ઇક્વલ્સ ટુ 0 તેથી x ઇક્વલ્સ ટુ માઇનસ એ બાય 3. હવે 6 9 અને 10 તમારે સ્વપ્રયત્ન જાતે કરવાના છે. ત્યારબાદ 11th ક્વેશ્ચન જે છે કે જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ આ રીતની છે અને સાબિત કરવાનો છે કંઈ આવા અવયવો. તો આ પ્રકારના દાખલાઓ કરી ચૂક્યા છીએ. તમારે સૌપ્રથમ અહીંયા આલ્ફા માઇનસ બીટા અવયવ અને બીટા માઇનસ ગામા અવયવ લાવી દો. તો જો R1 માઇનસ R2 કરી દો અને R2 માઇનસ R3 કરી દો. ત્યારબાદ સાદરૂપ આપતા જશો એટલે આલ્ફા માઇનસ બીટા બીટા માઇનસ ગામા કોમન નીકળી જશે અને ત્યારબાદ ગામા માઇનસ આલ્ફા અને છેલ્લે લાસ્ટમાં તમારી પાસે વધશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. તો આ ક્વેશ્ચન પણ તમે જાતે સોલ્વ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 12માં આ નિશ્ચયકનું મૂલ્ય છે આ અવયવના ગુણાકાર સ્વરૂપે સાબિત કરવાનું છે. હવે અહીંયા આપણે ફર્સ્ટ ટાઈમ આપણે એક પ્રોપર્ટી ગુણધર્મ યુઝ કરશું કે જેમાં અહીંયા જોઈ શકો છો કે બે ઘટકોથી સરવાળા સ્વરૂપે છે. તો નિશ્ચયકને બે નિશ્ચયકોના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. તો કેવી રીતે આપણે ગુણધર્મોનો ઉપયોગ કરશું તો કે જુઓ ફર્સ્ટ અને સેકન્ડ કોલમ બંને નિશ્ચયકોમાં એઝ ઇટ રહેશે. તો અહીંયા 1 1 1 પ્લસ બીજો નિશ્ચયક એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર પી એક્સ ક્યુબ પી વાય ક્યુબ પી ઝેડ ક્યુબ જેમાં ફર્સ્ટ સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ માત્ર થર્ડ કોલમ જે આપી હતી સરવાળા સ્વરૂપે એને આપણે છૂટા પાડી દીધા અને બે નિશ્ચયકોના સરવાળા સ્વરૂપે દર્શાવી દીધું. R1 C1 અને C1 અને C3ની અદલા બદલી કરી દઈએ તો 1 1 1 એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર એક્સ વાય અને ઝેડ. હવે શા માટે બદલાવ કરી રહ્યા છીએ કારણ કે આ પ્રકારનું નિશ્ચયક છે તમને અહીંયા મળશે માટે.
હવે કોઈ પણ બે રોની અદલા બદલી, બે કોલમની અદલા બદલી કરી છે માટે નિશ્ચયકનું મૂલ્ય થઈ જશે માઇનસ પ્લસ. ચલો હવે આમાં આપણે ફર્સ્ટ રોમાંથી એક્સ કોમન કાઢી શકીએ છીએ, સેકન્ડ રોમાંથી વાય અને થર્ડ રોમાંથી ઝેડ. તો એક્સ વાય ઝેડ એ વધશે 1 1 1 એક્સ વાય ઝેડ પી એક્સ સ્ક્વેર ક્યુ પી વાય સ્ક્વેર અને પી ઝેડ સ્ક્વેર. ચલો ફરી પાછું આ બંનેની અદલા બદલી કરી દઈએ, C1 અને C2 અને C3ની અદલા બદલી કરી દઈએ. તો -1 ઇન્ટુ -1 પ્લસ થઈ જશે 1 1 1 એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર પ્લસ થર્ડ કોલમમાંથી પી સામાન્ય નીકળી જાય છે તો પી એક્સ વાય ઝેડ થઈ જશે બહાર 1 1 1 એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. ચલો હવે સમગ્ર આખ્યા નિશ્ચયક જ આપણે કોમન કાઢી શકીએ એમ છે. આ નિશ્ચયક છે એની સાથે ગુણાકારમાં 1, તો નિશ્ચયક કોમન લઈ લઉં તો 1 પ્લસ પી એક્સ વાય ઝેડ. તો 1 1 1 એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. ઓકે, હવે ખાસ લખવાનું ભૂલાય નહીં કે બંને પદમાંથી નિશ્ચયક વાળું પદ છે આપણે સામાન્ય લીધું છે. ચલો એક અવયવ આપણને મળી ગયો 1 પ્લસ પી એક્સ વાય ઝેડ. હવે સિમ્પલ છે કે ભાઈ બે ઝીરો બનાવી દઈએ તો 1 પ્લસ પી એક્સ વાય ઝેડ. ચલો આપણે કરી દઈએ R1માં R1 માઇનસ R2, R2માં R2 માઇનસ R3, 0 એક્સ માઇનસ વાય એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, 0 વાય માઇનસ ઝેડ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર, 1 ઝેડ ઝેડ સ્ક્વેર. 1 પ્લસ પી એક્સ વાય ઝેડ. ચલો હવે પ્રથમ રોમાંથી એક્સ માઇનસ વાય કોમન લઈ લઈએ, સેકન્ડમાંથી વાય માઇનસ ઝેડ કોમન લઈ લઈએ. હવે અહીંયા એવું અવયવ પાડી દેશો એટલે એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય આવી જશે માટે એક્સ માઇનસ વાય કોમન નીકળી જશે. અહીંયા વાય માઇનસ ઝેડ વાય પ્લસ ઝેડ આવશે, વાય માઇનસ ઝેડ કોમન નીકળી જશે. તો 0 1 એક્સ પ્લસ વાય 0 1 વાય પ્લસ ઝેડ 1 ઝેડ ઝેડ સ્ક્વેર. ઓકે, લખવાનું ભૂલાય નહીં કે શું કર્યું છે આપણે R1માંથી એક્સ માઇનસ વાય R2માંથી વાય માઇનસ ઝેડ કોમન. વન પ્લસ પી એક્સ વાય ઝેડ એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ. હવે C1થી વિસ્તરણ કરી દઈએ, C1થી વિસ્તરણ કરી દઉં તો 1 ઇન્ટુ વાય પ્લસ ઝેડ વાય પ્લસ ઝેડ માઇનસ એક્સ માઇનસ વાય. C1થી વિસ્તરણ કરતા તો આમ 1 પ્લસ પી એક્સ વાય ઝેડ એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ. ચલો અહીંયા થઈ જશે વાય કટ તો વધે છે ઝેડ માઇનસ એક્સ. તો આમ આ જે ટર્મ આવી આપણે રાઈટ હેન્ડ સાઈડ. ક્વેશ્ચન નંબર 13માં નિશ્ચયક બરાબર આપણે બે ઘટકો એના બે અવયવો મલ્ટિપ્લિકેશનમાં સાબિત કરવાનો છે, જેમાંથી પહેલો છે a પ્લસ બી પ્લસ સી. તો વિચાર કરીએ કે a પ્લસ બી પ્લસ સી આવી શકશે. તો જુઓ આ બંને ઘટકોને ફર્સ્ટમાં એડ કરી દઈએ 3a માઇનસ એ એટલે a થઈ જશે પ્લસ બી પ્લસ સી, તો a પ્લસ બી પ્લસ સી બની જાય છે. તો C1માં C1 પ્લસ C2 પ્લસ C3 કરતાં તે જ રીતે બાકીના બે પણ અરેન્જ થઈ જાય છે. તો અહીંયા થઈ જશે a પ્લસ બી પ્લસ સી. તે જ રીતે અહીંયા જોઈ શકો છો 3b છે માઇનસ બી પ્લસ બી થઈ જશે એટલે કે a પ્લસ બી પ્લસ સી. તે જ રીતે થર્ડમાં a પ્લસ બી પ્લસ સી
માઇનસ એ પ્લસ બી સેકન્ડ, અને થર્ડ કોલમ એઝ ઇટ ઇઝ રહેશે. ફર્સ્ટ કોલમમાંથી એ પ્લસ બી પ્લસ સી કોમન, 1 1 1, તો માઇનસ એ પ્લસ બી 3b માઇનસ સી પ્લસ બી માઇનસ એ પ્લસ સી માઇનસ બી પ્લસ સી 3c. C1માંથી એ પ્લસ બી પ્લસ સી સામાન્ય લેતા, તો એ પ્લસ બી પ્લસ સી હવે બી જગ્યાએ 0 બનાવી દઈએ, તો R1 માઇનસ R2 કરી દઉં. R1માં R1 માઇનસ R2 કરતા, ચલો 0 માઇનસ એ બી માઇનસ 3b, તો એ થઈ છે માઇનસ એ માઇનસ 2b થઈ જશે. ચલો અહીંયા સી માઇનસ સી કટ થઈ જશે, માઇનસ એ માઇનસ માઇનસ પ્લસ બી થશે, એટલે એ થઈ જશે માઇનસ એ પ્લસ બી. તે જ રીતે R2માં R2 માઇનસ R3 કરતા, ચલો આ થઈ જશે 0, 3b માઇનસ બી 2b માઇનસ માઇનસ પ્લસ સી થઈ જશે. ચલો અહીંયા થશે માઇનસ બી સી માઇનસ 3c, એટલે માઇનસ 2c, 1 માઇનસ સી પ્લસ બી 3c. ચલો બે ટર્મ છે એ 0 થઈ ગયેલી છે, તો હવે વિસ્તરણ કરી દઈએ. તો R1 C1થી વિસ્તરણ કરતા 2b પ્લસ સી, ચલો C1થી વિસ્તરણ કરીએ છીએ, તો અહીંયા થશે માઇનસ એ માઇનસ 2b માઇનસ બી માઇનસ 2c માઇનસ 2b પ્લસ સી માઇનસ એ પ્લસ બી. C1થી વિસ્તરણ કરતા તો એ પ્લસ બી પ્લસ સી માત્ર મલ્ટિપ્લિકેશન કરવાનું છે. માઇનસ એ માઇનસ બી પ્લસ એ બી માઇનસ એ માઇનસ 2c પ્લસ 2ca માઇનસ માઇનસ પ્લસ 2b સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 4bc. ચલો તે જ રીતે અહીંયા 2b ઇન્ટુ એ માઇનસ એ 2ab માઇનસ માઇનસ પ્લસ 2ab 2b સ્ક્વેર માઇનસ 2b સ્ક્વેર c into a minus ca, but minus minus plus ca, c into b bc પ્લસ આવશે પણ માઇનસથી મલ્ટીપ્લાય થશે એટલે માઇનસ bc. a પ્લસ બી પ્લસ સી, ચલો હવે આમાં શક્ય સાદ રૂપમાં 2b સ્ક્વેર કટ થઈ જશે. ચલો એ બી પ્લસ 2ab 3ab બીસીની ટર્મ છે 4bc માઇનસ bc 3bc 2ca પ્લસ ca 3ca. તો આમ 3 કોમન લઈ લઈએ તો a પ્લસ બી પ્લસ સી કૌંસમાં ab પ્લસ બીસી પ્લસ ca જે રાઇટ હેન્ડ સાઈડ છે આપણી. 14 ક્વેશ્ચનમાં નિશ્ચાયકનું મૂલ્ય છે આપણે 1 સાબિત કરવાનું છે. તો એક સરસ ક્વેશ્ચન છે, ધ્યાનથી જુઓ અને ઓબ્ઝર્વ કરવું પડશે તમારે. ફર્સ્ટ કોલમ છે એમાં સભ્ય છે 1 2 3. સેકન્ડ કોલમ જે છે એના સેકન્ડ સભ્યમાં p વાળા પદ છે કે જેના સહગુણક છે 1 2 3. તે જ રીતે થર્ડ કોલમમાં q ના સહગુણકો છે 1 2 3. તો જો આને એલિમિનેટ કરી દઈએ એટલે કે લોપ કરી દઈએ થર્ડ લાસ્ટ સભ્ય જે છે બંનેના, તો એની માટે આપણે કંઈક આ રીતની પ્રોસિજર કરવી પડે કે જેથી કણો નિશ્ચાયક છે રિડ્યુસ એટલે કે નાનો બની જશે. C2 પ્લસ અને માઇનસ પીથી મલ્ટીપ્લાય કરીને એડ કરી દઈએ તો માઇનસ પી ઇન્ટુ C1.
C1 ના તમામ સભ્યોને માઇનસ પીથી મલ્ટીપ્લાય કરીને સેકન્ડ કોલમમાં એડ કરીએ છીએ. તો માઇનસ પી પ્લસ પી કેન્સલ, માઇનસ 2p પ્લસ 2p કેન્સલ, માઇનસ 3p પ્લસ 3p કેન્સલ થઈ જશે. વધે છે 1 3 6. તે જ રીતે C3 પ્લસ, ચલો અહીંયા આપણે કોનાથી મલ્ટીપ્લાય કરવું પડશે અને કેન્સલ કરવું હોય તો માઇનસ ક્યુથી, માઇનસ ક્યુ ઇન્ટુ C1. તો ટર્મ થશે 1 પ્લસ પી, આ કેન્સલ થઈ જશે. 4 પ્લસ 3p, 10 પ્લસ 6p. હવે આ સ્ટેપનો આઈડિયા આવી જાય તમને એટલે તરત હવે સેકન્ડ સ્ટેપ છે ક્લિયર થઈ જશે કે હવે જુઓ આ ટર્મમાં અહીંયા છે પીના સહગુણકો 1 3 6. તો અહીંયા છે 1 3 6. શું કરવું જોઈએ આપણે? C3માં એડ કરશું સેકન્ડ કોલમને માઇનસ પીથી મલ્ટીપ્લાય કરીને થર્ડ કોલમમાં એડ કરી દઈએ. તો 1 2 3 1 3 6, આ થઈ જશે 1 4 10. હવે જો તમારે સીધું વિસ્તરણ કરવું હોય તો સીધું વિસ્તરણ કરી શકો અથવા પ્રમેય વાપરવું હોય તો પ્રમેય વાપરી શકો, એટલે કે ગુણધર્મ. સીધું વિસ્તરણ કરી દઈએ, R1 થી વિસ્તરણ કરી દઈએ તો 30 માઇનસ 24 માઇનસ 1, 20 માઇનસ 3 ચોક 12 પ્લસ 1 ઇન્ટુ 6 દુ 12 માઇનસ 9. R1 થી વિસ્તરણ કરતા તો 30 માઇનસ 24 6 થશે, 20 માઇનસ 12 8 થશે, 12 માઇનસ છે એટલે માઇનસ 12 માઇનસ 9 પ્લસ 3. તો આમ 6 ને 3 9, 9 માઇનસ 8 1, જે માગેલ રાઇટ હેન્ડ સાઈડ છે. ક્વેશ્ચન નંબર 15માં આપેલ નિશ્ચયકનું મૂલ્ય 0 સાબિત કરવાનું છે. હવે સમગ્ર બધા જ એલિમેન્ટ જે છે ઘટકો છે ટ્રિગ્નોમેટ્રિક ફોર્મમાં છે. એમાં પણ લાસ્ટ કોલમ જે છે એમાં કોસ આલ્ફા પ્લસ ડેલ્ટા, બીટા પ્લસ ડેલ્ટા અને ગામા પ્લસ ડેલ્ટા છે. તો હવે આને સાદુરૂપ આપવા માટે આપણી પાસે એક જ ઓપ્શન છે કે જો અહીંયા સરવાળાના સૂત્ર આપણે મૂકી દઈએ કોસ માટે. તો કોસ માટે લાસ્ટ કોલમમાં સરવાળાના સૂત્ર મૂકી દઈએ. તો ફર્સ્ટ અને સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ લખી દઈએ આપણે. ચલો અહીંયા થશે કોસ આલ્ફા પ્લસ ડેલ્ટા એટલે થશે CC માઇનસ SS. તો કોસ આલ્ફા કોસ ડેલ્ટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન ડેલ્ટા. અહીંયા થશે કોસ બીટા ઇન્ટુ કોસ ડેલ્ટા માઇનસ સાઇન બીટા ઇન્ટુ સાઇન ડેલ્ટા, કોસ ગામા ઇન્ટુ કોસ ડેલ્ટા માઇનસ કોસ ગામા ઇન્ટુ સાઇન ડેલ્ટા. હજી આપણે કોઈ પ્રમેય વાપર્યો નથી, માત્ર સરવાળાના સૂત્ર જ મૂક્યા છે. હવે અહીંયા જુઓ તો બીજું પદ જે છે બાદબાકીમાં ત્યાં સાઇન આલ્ફા સાઇન બીટા અને સાઇન ગામા સાથે સાઇન ડેલ્ટા ગુણાયેલું છે. ફર્સ્ટ કોલમ છે આપણી સાઇન આલ્ફા સાઇન બીટા અને સાઇન ગામા. તો જો આને માત્ર સાઇન ડેલ્ટાથી મલ્ટીપ્લાય કરીને થર્ડમાં એડ કરી દઈએ તો આ કેન્સલ થઈ જશે, કંઈ વધશે નહીં. એટલે આપણે અહીંયા કરશું C3 પ્લસ સાઇન ડેલ્ટા ઇન્ટુ C1. તો આ કેન્સલ આઉટ થઈ જશે. ત્યારબાદ ફર્સ્ટ જે ઘટક છે પહેલો ઘટક કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામા જેની સાથે ગુણાયેલું છે કોસ ડેલ્ટા. તો સેકન્ડ કોલમમાં જો કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામા છે તેને આપણે કોસ ડેલ્ટાથી મલ્ટીપ્લાય કરી દઈએ, માઇનસ કોસ ડેલ્ટાથી મલ્ટીપ્લાય કરી દઈએ ઉમેરી દઈએ. એટલે કે C3 પ્લસ માઇનસ કોસ ડેલ્ટા ઇન્ટુ C2. તો આમ કરવાથી આ ઘટક પણ કેન્સલ થઈ જશે એટલે વચ્ચે શું માત્ર 0 0 0. તો સાઇન આલ્ફા સાઇન બીટા સાઇન ગામા કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા, હવે તમામ ઘટકો 0 છે
માત્ર મૂલ્ય 0 થઈ જશે. એટલે RHS એક MCQ છે કે જે ડાઉટમાં આવી શકે છે. MCQ નંબર 19 લાસ્ટ સ્વાધ્યાયનો જ તે. એ બરાબર શ્રેણિક આપ્યો છે, મેટ્રિક્સ આપ્યો છે, તો એનો ડિટર્મિનન્ટ બિલોંગ્સ ટુ શું થશે, એટલે કે નિશ્ચાયક. હવે જાનો નિશ્ચાયક લઈ લઈએ આપણે, તો ડિટર્મિનન્ટ એ એટલે કે નિશ્ચાયક, એનો નિશ્ચાયક, અને સોલ્વ કરી દઈએ. નિશ્ચાયક એટલે નિશ્ચાયકમાં રાખી દઈશું અહીંયા. તો હું સોલ્વ કરી દઉં, તો તેની માટે આપણે લાસ્ટ કોલમને ફર્સ્ટમાં એડ કરી દઉં, તો 1 + 1 2 થઈ જશે, સાઇન થીટા 1, એટલે કે C1માં C1 + C3 કરતા માઇનસ સાઇન પ્લસ સાઇન 0, -1 + 1 0. ચલો બાકી બધું જ એઝ ઇટ ઇઝ રાખશું. હવે વિસ્તરણ કરી દઈએ ફર્સ્ટ કોલમથી, તો 2 × 1 - sin સ્ક્વેર થીટા, તો 2 × 1 + sin સ્ક્વેર થીટા થશે. હવે આનો આપણે વિસ્તાર મેળવવાનો છે. હવે રકમમાં આપેલું છે કે ભાઈ 0 <= થીટા <= 2π, એટલે કે સમગ્ર આખું યુનિટ સર્કલ એકમ વર્તુળ આવી જાય છે. તો સાઇનના બધા જ મૂલ્યોનો આપણે અહીંયા સમાવેશ કરીએ. તો શરૂઆત કરીએ કે ભાઈ અહીં -1 <= sin θ <= 1. હવે અહીંયાથી શરૂઆત કરીએ અને આ જે ફંક્શન મળ્યું છે તેનો વિસ્તાર એટલે કે રેન્જ મેળવી લઈએ. જો સાઇનનો વિસ્તાર -1 થી 1 હોય તો સાઇન સ્ક્વેરનો વિસ્તાર 0 થી 1 થઈ જશે. આપણે 11thમાં ખાસ અભ્યાસ કર્યો છે, ફરી વખત અહીંયા હું એક્સપ્લેન કરીશ. -1 0 1. હવે જો -1 થી 1ની કિંમતનો 2 પાર્ટીશન કરી દઈએ, એક -1 થી 0નો, આવી તમામ કિંમતોનો હું વર્ગ કરીશ તો એ 0 થી 1 વચ્ચે આવી જશે, અને 0 થી 1 વચ્ચેનો તમામ કિંમતોનો વર્ગ એ તો 0 થી 1 વચ્ચે જ રહેશે. માટે આવી તમામ કિંમતો કે જે -1 થી 1 છે તેનો વર્ગ કરશો એ હંમેશા 0 થી 1ની વચ્ચે આવશે. તો સાઇન સ્ક્વેર છે 0 થી 1ની વચ્ચે. હવે 1 એડ કરી દઈએ, તો 1 <= 1 + sin સ્ક્વેર થીટા <= 2. 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ આખી વેલ્યુને, તો 2 <= 2 × 1 + sin સ્ક્વેર થીટા <= 4. આમ આ થઈ જાય છે આપણો ડિટર્મિનન્ટ એ. તો ડિટર્મિનન્ટ એ કે જે બિલોંગ્સ ટુ 2 થી 4 અંતરાલ આવશે, સૌવૃત અંતરાલ એટલે કે ક્લોઝ બ્રેકેટ 2 થી 4. તો આપણો રાઈટ આન્સર છે